નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે કે આર પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે ધોરણ 11 કોમર્સમાં અર્થશાસ્ત્રમાં ચેપ્ટર 2 નો બીજો વિડીયો જોવાનો છે. આપણે અર્થશાસ્ત્રમાં પ્રકરણ 2 નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે પહેલા વિડીયોમાં કિંમત અને મૂલ્ય વિશે માહિતી પ્રાપ્ત કરી હતી કે આ બંને શબ્દો આમ દેખાય છે સરખા અર્થ ધરાવતા, પણ બંનેના અર્થમાં વિવિધતા છે, તફાવત છે. ત્યારબાદ આપણે વાત કરી હતી મૂલ્યની, કે મૂલ્ય બે પ્રકારના હોય છે, ઉપયોગિતા મૂલ્ય અને વિનિમય મૂલ્ય. તો એ પણ આપણે બહુ લાંબી ચર્ચા બાદ એક ટૂંકી વાતમાં એ પૂરી કરી હતી કે જે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા મળે એને મૂલ્ય કહેવાય. પણ કયું મૂલ્ય? તો કે ઉપયોગિતા અથવા વિનિમય બંને હોઈ શકે છે. પણ કિંમત કોને કહેવાય? તો કે વસ્તુ કે સેવાના બદલામાં નાણાં ચૂકવવા પડે એને કિંમત કહેવાય. તો આ બહુ જ ટૂંકી સમજથી આપણે વાત કરી હતી. કિંમત અને મૂલ્ય બંને અલગ વસ્તુ છે. અને ત્યાર પછી વાત કરી હતી આપણે વસ્તુઓ અને સેવાઓની. તો વસ્તુઓ ભૌતિક હોય, જેને આપણે અડી શકીએ છીએ, જેને આપણે જોઈ શકીએ છીએ, અને સેવાઓ એ અભૌતિક હોય છે, જેને આપણે અનુભવી શકીએ છીએ, જેને અડકી શકાતું પણ નથી કે ક્યારેક ક્યારેક જોઈ શકાતું પણ નથી. અને એટલા માટે સેવાઓને અભૌતિક વસ્તુઓ પણ કહી શકાય છે. અને ત્યાર પછી આ વસ્તુઓ કેટલા પ્રકારની હોય છે? તો એ કુલ 5 પ્રકારની હોય છે. એ 5 પ્રકાર આપણે એની ચર્ચા કરી ચૂક્યા છે. તો આટલું આપણે પહેલા વિડીયોમાં જોયું હતું. હું જે આ રીતે બોલું છું અથવા તમે જે ફોટા જુઓ છો એ તમારે એક ચોપડામાં લખવાનું હોય છે, કારણ કે તો જ તમને સમજાશે કે તમે જે સમજ્યા તે શું હતું. તમે હાલ જે સાંભળો છો એ આપને સમજાય છે, પણ યાદ નહીં રહે લાંબા સમય સુધી. પણ તમે જે સમજ્યા છો એ લખ્યું હશે અને ફરી એ વાંચશો તો જે સમજ્યા હશો એ તમને ફરી બધું યાદ આવી જશે કે આમાં આવી વાત થઈ હતી. તો તમે જેટલા પણ આવા ફોટાવાળા વિડીયો જુઓ છો તો એમાં તમે જે વ્યાખ્યા કે જે કંઈ જુઓ છો એ તમારે લખવાનું હોય છે. અને એ ઉપરાંત તમે ટેક્સ્ટબુકમાં અથવા હું જે બોલું છું, જે ફોટામાં નથી દેખાતું પણ છતાં હું જે વારંવાર બોલતો હોઉં છું કે આ યાદ રાખવા જેવું છે, તો તમે એ પણ લખી શકો છો. એટલું યાદ રાખજો કે જેટલું લખશો એ લાંબા સમય સુધી યાદ રહેશે. માનો કે 10 દિવસ થયા, 20 દિવસ થયા કે 25 દિવસ થયા, પછી તમે ચોપડો ખોલશો તો તમે જે મુદ્દે લખી રાખ્યા હશે તો આપને ચોક્કસથી એ બધું યાદ આવી જશે. પણ લખી નહીં રાખ્યું હોય તો તમારે વિડીયો ફરી ઓપન કરવા પડશે, અને એ વિડીયોના કયા સમયગાળા દરમિયાન આ વાક્ય હતું એ શોધવામાં બહુ વાર લાગશે. તો એટલા માટે તમે જે કંઈ સાંભળો છો એ તમે ક્યાંક લખવાનું રાખજો. તો જેમ પહેલા વિડીયોમાં આપણે કિંમત અને મૂલ્ય વિશે સમજ્યા હતા, એમ આપણે આજના વિડીયોમાં સંપત્તિ અને કલ્યાણ વિશે સમજીશું. સંપત્તિને આપણે વેલ્થ કહીએ છીએ અને કલ્યાણને આપણે વેલફેર કહીએ છીએ. તો આમ મનમાં એવું વિચાર આવે કે સંપત્તિ હોય તો કલ્યાણ થવાનું જ છે, એટલે સંપત્તિથી કલ્યાણ થાય એવી આપણી મનમાં એવી વ્યાખ્યા, એવી સમજણ હોતી હોય છે. તો જેમ કિંમત અને મૂલ્યમાં બહુ જ ઊંડો અર્થ હતો, એ રીતે સંપત્તિ અને કલ્યાણમાં પણ બહુ ઊંડો અર્થ છે. તો આજે આપણે અહીં ચર્ચા કરીશું સંપત્તિ અને કલ્યાણની. તો પહેલા વાત કરીએ સંપત્તિની, કે સંપત્તિ શું છે. પણ એ વાત કરતાં પહેલાં હું એ પણ કહી દઉં કે આ સંપત્તિનો અર્થ કેમ સમજવો પડ્યો. તો પહેલા પ્રકરણમાં અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ, એમણે વ્યાખ્યા આપી હતી અર્થશાસ્ત્રની, કે ભૌતિક સંપત્તિનું ઉત્પાદન અને વિનિમય સમજાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો એડમ સ્મિથની વ્યાખ્યામાં ઉલ્લેખ હતો ભૌતિક સંપત્તિનો. તો એટલા માટે સંપત્તિનો અર્થ સમજવો બહુ જરૂરી લાગ્યો, અને એટલા માટે આલ્ફ્રેડ માર્શલે આપણને સંપત્તિની વ્યાખ્યા આપી છે. એમણે એવું કહ્યું છે સંપત્તિ માટે કે જે વસ્તુ ઉપયોગી હોય, કે જે આપણને ક્યાંક ઉપયોગમાં આવતી હોય, અછતવાળી હોય
હવે અછત શું છે તો એ આપ જાણો છો કે જરૂર કરતાં ઓછી વસ્તુ હોય એને અછત કહેવાય. માની લો કે 2 વ્યક્તિ હોય અને 1 સફરજન હોય તો એને અછત કહેવાય, પણ 2 વ્યક્તિ હોય અને સફરજન 3 હોય તો એને છત કહેવાય. જરૂર કરતાં વધારે પડતું વસ્તુ હોય એને છત કહેવાય. તો જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય. હવે વિનિમય શું છે એ તો આપણે એકાઉન્ટમાં પણ શીખ્યા, બીએમાં પણ શીખ્યા અને આમાં પણ શીખી રહ્યા છે. આપ લે કરવી, વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંની આપ લે કરવી અને વિનિમય કહેવાશે. તો સંપત્તિ એ વિનિમય પાત્ર પણ હોવી જોઈએ. તો જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. તો આ 4 ગુણ જેનામાં હોય એને સંપત્તિ કહેવાય એવું આપણને અર્થશાસ્ત્રી આલ્ફ્રેડ માર્શલ સમજાવે છે. હવે આમ જોવા જઈએ ને તો આ વ્યાખ્યા કરતાં એના ગુણધર્મ વધારે લાગે આપણને કે એમાં આવું હોવું જોઈએ, એ ઉપયોગી હોવી જોઈએ, અછતવાળી હોવી જોઈએ, વિનિમય પાત્ર ધરાવતી હોવી જોઈએ, વ્યક્તિગત માલિકી થઈ શકે તેવી હોવી જોઈએ. તો આ બધા ગુણધર્મો કહેવાય કે એમાં આટલા ગુણ હોવા જોઈએ. તો આ આપણને વ્યાખ્યા કરતાં લક્ષણ હોય એવું વધારે લાગે છે આપણને. તો હવે આપણે લક્ષણ પણ જોઈ લઈએ એના કે એના લક્ષણ કયા કયા છે. સંપત્તિ કોને કહી શકાય, એમાં કયા ગુણ હોવા જોઈએ, લાક્ષણિકતાઓ કહો કે લક્ષણ કહો. તો પહેલું છે તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. ઉપયોગિતા એટલે દરેક મનુષ્યને એ ઉપયોગમાં આવવું જોઈએ. તો જે વ્યક્તિની જે સંપત્તિ હોય તે એને ઉપયોગમાં આવતી હોવી જોઈએ, એ એનામાં ખાસ ગુણ હોવો જોઈએ. કારણ કે એને ઉપયોગમાં નહીં આવે તો એ એની સંપત્તિ ન કહી શકાય. એટલે માનવ જરૂરિયાતને સંતોષવાનો ગુણ એનામાં હોય એને કહેવાય ઉપયોગિતાનો ગુણ. તો સંપત્તિનું પ્રાથમિક લક્ષણ એવું છે કે તે ઉપયોગમાં આવતી હોય તેવી હોવી જોઈએ. એટલે સંપત્તિનું પ્રથમ લક્ષણ એ છે કે તે માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ ધરાવતો હોવું જોઈએ, તો જ એ સંપત્તિ કહેવાય. જેમ કે મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં, એ ઉપરાંત ઘણી બધી જમીન, કાર, બરાબર, સ્કૂટર, એવી ઘણી બધી સંપત્તિ છે કે જે તમને ઉપયોગમાં આવવાની છે. એટલા માટે એનામાં પહેલો ગુણ હોવો જોઈએ કે તે માનવ જરૂરિયાત સંતોષી શકતું હોવું જોઈએ, તે ઉપયોગમાં આવતું હોવું જોઈએ. લક્ષણ બીજું છે તેની અછત હોવી જોઈએ. તો વસ્તુમાં ઉપયોગિતા ગુણની સાથે અછત પણ એની હોવી જોઈએ. હવે અછત કોને કહેવાય એ આપણે વાત થઈ ગઈ કે જરૂરિયાત કરતાં ઓછી વસ્તુ હોય, જથ્થો ઓછો હોય, એવું કહી શકાય કે માંગ કરતાં જથ્થો ઓછો છે. વ્યક્તિ 5 હોય પણ સામે બેગ 3 જ હોય, મોબાઈલ 3 જ હોય, વસ્તુ 3 જ હોય તો એને અછત કહેવાય. તો એનામાં અછતનો ગુણ પણ હોવો જોઈએ. કારણ કે જે વસ્તુની અછત હોય ને એ જ વિનિમય મૂલ્ય ધરાવે છે. આપણે જોયું પહેલા વિડીયોમાં કે કોઈ વસ્તુ કે સેવાના બદલામાં બીજી વસ્તુ કે સેવાનો કેટલો જથ્થો આપણને મળે છે એને કહેવાશે એ વસ્તુનું વિનિમય મૂલ્ય. તો એ વિનિમય મૂલ્ય ક્યારે ઉત્પન્ન થાય કે જ્યારે એની અછત હોય, એ વસ્તુ ક્યાંય મળતી ના હોય તો જ એનો વિનિમય થાય. જે વસ્તુ સર્વસુલભ હોય એટલે કે શું, જે દરેક જગ્યાએ આસાનીથી મળી રહેતું હોય એને કદી વિનિમય થતો નથી. કારણ કે વિનિમય કોનો થાય, જે વસ્તુની ખાસ જરૂર હોય પણ લોકો પાસે હોય નહીં એનો વિનિમય થાય. જેમ કે હવા, લોકોને હવાની જરૂર છે પણ ક્યાંય ખરીદવા નહીં જાય, ક્યાંય હવાની આપલે નહીં થાય, ક્યાંય હવાનો વિનિમય નહીં થાય, બરાબર. શુદ્ધ પાણી, સૂર્યપ્રકાશ, આ બધી વસ્તુઓ સર્વસુલભ છે. જે બધી વસ્તુઓ દરેક જગ્યાએ સરળતાપૂર્વક મળી શકે છે. શું કહેવાય, સર્વસુલભ, કે જે દરેક જગ્યાએ આસાનીપૂર્વક મળી રહે. તો જે વસ્તુ સર્વસુલભ છે ભલે પછી ઉપયોગમાં કેમ નથી આવતી, એ બધી વસ્તુ ઉપયોગમાં આવે છે. હવા, સૂર્યપ્રકાશ, વહેતું પાણી, ધોધ, આ બધું ઉપયોગમાં આવે છે. પણ ક્યાંય સાંભળ્યું એવું કે કોઈએ 10 કિલો પ્રકાશ વેચ્યો કે 5 કિલો ટન હવા વેચી? કારણ કે એ બધે મળે છે એટલે કોઈ લેવા જ નહીં આવે. જે વસ્તુ બધાની પાસે હોય,
જે વસ્તુ બધાને સરળતાપૂર્વક મળી રહેતી હોય, કોઈ એનો વિનિમય કરે, બદલામાં કશું આપે? કશું ના આપે, કારણ કે બધા પાસે છે. તો જે વસ્તુ બધા પાસે નથી, જેની અછત છે, એનો જ વિનિમય થાય. ડોક્ટર પાસે ડોક્ટરનું જ્ઞાન છે, એ આપણી પાસે નથી, એટલે દર્દી એટલે ડોક્ટર પાસે જાય છે. દર્દીમાં જો એ જ્ઞાન હોય તો ડોક્ટર પાસે જાય? ન જાય. આમ દરેક વ્યક્તિ બીજા વ્યક્તિ પાસે કેમ જાય છે? કારણ કે એ વ્યક્તિ પાસે એવું કંઈક છે જે બીજી વ્યક્તિ પાસે નથી, એટલા માટે પહેલી વ્યક્તિ બીજી પાસે જાય છે. તો એટલે આ બહુ ઊંડો અર્થ છે. અછત ધરાવતી વસ્તુ જ સંપત્તિ કહેવાય, જે બધા પાસે નથી, માત્ર તમારી પાસે છે તો જ તમારી વેલ્યુ છે, અને તો જ એ તમારી પાસે વિનિમય કરવા માટે આવશે. એટલે અછત હોવું જોઈએ, એ બહુ સરસ મુદ્દો છે. ભલે ટેક્સ્ટબુકમાં 2 કે 3 લીટી આપી હોય, પણ મેં તમને એની બહુ ઊંડી ચર્ચા કરી છે, કારણ કે અછત એ બહુ મુખ્ય ગુણ છે, અને એ અછત કેમ હોવી જોઈએ એ ક્યાંય તમને સમજાશે નહીં એ 3 વાક્યોમાં ટેક્સ્ટબુકમાં જે આપ્યા છે. પણ મેં તમને બહુ ઊંડાપૂર્વક સમજાવી દીધું કે જે વસ્તુની અછત હોય, જે લોકો પાસે નથી, તો એ જ લેવા નીકળશે. એટલા માટે સંપત્તિ કહી શકાય, જેની પાસે છે એના માટે સંપત્તિ કહેવાશે. તો અછતવાળી વસ્તુ હોય એની જ આપલે થાય, એટલે એનામાં એક ગુણ હોવો જોઈએ, તો જ એનો વિનિમય થશે, અને તો જ એ વિનિમય મૂલ્ય ધરાવશે. ત્રીજું છે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. આપણે અગાઉ વાત થઈ કે વસ્તુઓ અને સેવાઓ, જેમાં વસ્તુઓ કેવી હતી? ભૌતિક. એટલે અહીં એ વસ્તુ છે કે સંપત્તિ ભૌતિક હોવી જોઈએ, તમે એને અડી શકો. જેમ કે જમીન, મકાન, મોબાઈલ, કાર, યંત્રો, લેપટોપ, એ બધી વસ્તુ તમે અડી શકો છો, કેમ કે તમારી ભૌતિક સંપત્તિ છે, તમે એને ટચ કરી શકો છો, અડી શકો છો. તમે એકાઉન્ટમાં શીખ્યા હશો મિલકતના પ્રકારમાં, અદ્રશ્ય મિલકતો, પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, તો એ બધી અદ્રશ્ય મિલકત છે, એને અડી ન શકાય, જોઈ પણ ન શકાય, છતાં એની વેલ્યુ છે, પણ એ સંપત્તિ નથી, કારણ કે ભૌતિક સ્વરૂપે ધરાવતી નથી, એ ભૌતિક રૂપે ક્યાંય દેખાય નહીં. એટલે એ મિલકત ખરી, અદ્રશ્ય મિલકત ખરી, પણ દેખાય નહીં ક્યાંય. એટલા માટે સંપત્તિમાં ગુણ ખાસ હોવો જોઈએ કે તે ભૌતિક સ્વરૂપ ધરાવતું હોવું જોઈએ, તે દેખાવું જોઈએ, તેને અડી શકાતું હોવું જોઈએ. જેમ કે કોઈનામાં જ્ઞાન હોય, સમજણ હોય, કળા હોય, તે સંપત્તિ નથી. શિક્ષકમાં એના અભ્યાસનો ગુણ છે, ડૉક્ટરમાં એના દવાનો કે ઇલાજનો ગુણ છે, વકીલમાં કાયદાની કલમનો ગુણ છે, તો એ બધા ગુણ સંપત્તિ નથી, કારણ કે એનો વિનિમય ન થાય, કારણ કે એ તો અભૌતિક છે. આપ ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે દવા લખી આપી, તો શું એ ડૉક્ટરનું જ્ઞાન તમારામાં આવી ગયું? ના. શું હવે એ ડૉક્ટર પાસે જ્ઞાન ઘટી ગયું તમને આપ્યું એટલે? ના. તો ડૉક્ટર તો સેવાનો લાભ આપે છે, એનું જે જ્ઞાન છે એ તમારું નથી આવતું. તમે દુકાનદાર પાસે જાઓ અને 1 પેકેટ સિંગનું માગો, તો સિંગનું પેકેટ દુકાનદાર પાસેથી ગયું અને તમારી પાસે આવ્યું, આ વિનિમય થયો છે. તો ત્યાં 1 પેકેટ ઘટી ગયું દુકાનમાં, અને તમારી પાસે પેકેટ આવી ગયું. જે ડૉક્ટરમાં તમને જ્યારે એ દવા લખી આપે છે, તો ડૉક્ટરનું જ્ઞાન એની પાસે જ રહે છે, એ તમારી પાસે નથી આવતું, એટલે એમાં કોઈ વિનિમય થતો નથી. તો જેટલી પણ સેવા આપતી વ્યક્તિઓ છે, ડૉક્ટર, શિક્ષક, વકીલ, CA, એ બધા એનું જ્ઞાનનો લાભ આપે છે, નહીં કે જ્ઞાનનો વિનિમય કરે છે. એટલા માટે એ બધું જ્ઞાન જે છે, સમજણ જે છે, કળા જે છે એમની, એ સંપત્તિ નથી. એક વાત યાદ રાખજો કે સંપત્તિ ક્યારે કહેવાય? માની લો કે કોઈ કવિ છે અને એને સરસ લખી કવિતા, તો કવિમાં જે વિચારવાનો ગુણ છે, કારણ કે એ કવિતા કાલ્પનિક હોય, એ પોતે વિચારી હશે, પોતે સર્જી હશે, તો એનો જે વિચારવાનો ગુણ છે એ સંપત્તિ નથી. તો આપણે હાલ વાત થઈ, કારણ કે સંપત્તિનો એનો વિનિમય ન થાય, વિચારવાનો શક્તિનો. પણ એને જે લખી છે કવિતા, એ કવિતા એટલી સરસ છે કે પછી એણે એ કવિતા ઉપર પોતાનો રાઈટ, પોતાનો હક નોંધાવ્યો, અને પછી એ કવિતાનું વેચાણ કર્યું, તો એ કવિતા સંપત્તિ કહી શકાય. એટલે વ્યક્તિમાં જે કળા છે એ સંપત્તિ નથી, પણ જે સર્જન થાય છે, કોઈ લેખક હોય, કોઈ સરસ પુસ્તક લખે,
પછી એનું વેચાણ થાય તો એ પુસ્તક સંપત્તિ કહી શકાય, કારણ કે એ ભૌતિક પણ છે, એની આપલે પણ થઈ શકે, એનું વિનિમય પણ થઈ શકે છે. કોઈ શિક્ષક છે એ ગણિતમાં કોઈ સારી એવી શોધ કરે અને પછી એ શોધને નોંધાવે શિક્ષણ ખાતામાં, અને પછી એનું મૂલ્ય ઉપજે, એને બદલામાં એનું વળતર મળે, તો એની સંપત્તિ છે. કોઈ વૈજ્ઞાનિક સારી શોધ કરે વિજ્ઞાનમાં, તો જેમ કે હાલ કોઈ મહામારી ચાલે છે, એની દવા નથી શોધાઈ, તો એની દવા જ્યાં શોધાશે તો જે વ્યક્તિ શોધશે એનું નામ લખાશે. તમે વિજ્ઞાન ભણ્યા હશો કે ભાઈ આ રસી તો કે આમણે શોધી, અથવા ટીવીની શોધ આમણે કરી, વિમાનની શોધ આમણે કરી, તો એ નામ લખાયા છે, કારણ કે એ એમની સંપત્તિ છે. તો આ રીતે જે વ્યક્તિમાં સરસ જ્ઞાન કે સમજણ છે, એ જ્ઞાન કે સમજણ સંપત્તિ નથી, પણ એનાથી જે વસ્તુ બને છે, જે સર્જન થાય છે, એને સંપત્તિ કહી શકાય એવો નિયમ બન્યો છે ખરો. એટલે વિચારવાની શક્તિ એ ગુણ છે, સંપત્તિ નથી. ચોથું છે વિનિમય પાત્ર હોવી જોઈએ. તો જે વસ્તુ ઉપયોગી છે, બાહ્ય પણ છે, પણ એનામાં વિનિમય પાત્રનો ગુણ નથી, તો એ સંપત્તિ નથી. કારણ કે સંપત્તિનો મુખ્ય ગુણ કયો કે તમારે જ્યારે ખાસ જરૂર હોય તો તમે એ વસ્તુ, એ સંપત્તિ વેચીને પૈસા લઈ શકો છો, એ એનામાં ખાસ ગુણ છે. પણ તમે એ વિનિમય ન કરી શકતા હોય, તમે વેચી ન શકતા હોય, તો એ તમારી સંપત્તિ નહીં કહેવાય. જેમ કે મકાન છે, ઘરેણાં છે, દાગીના છે, એ કેમ કરાવે કે જ્યારે આકસ્મિક સંજોગો આવી પડે અને અચાનક જરૂર પડે વધારે પૈસાની, તો એનું વેચાણ કરીને પૈસા ઉપયોગમાં લઈ શકીએ છીએ, તો એનું વેચાણ થઈ શકે, એનું વિનિમય થાય છે. તો સંપત્તિનો મુખ્ય ગુણ છે વિનિમય પાત્ર હોવી જોઈએ, કારણ કે એનું વિનિમય નહીં થાય તો એના બદલામાં જે આપણને જરૂર છે એટલા પૈસા નહીં મળે. એટલા માટે એનો ખાસ ગુણ છે કે વિનિમય પાત્ર હોવી જોઈએ. પાંચમું છે ટકાઉપણાનો ગુણ. સંપત્તિ લાંબી ચાલવી જોઈએ. એટલે સંપત્તિમાં આ ગુણ છે ટકાઉપણાનો, કે એનું આયુષ્ય લાંબુ હોવું જોઈએ. જે વસ્તુ નાશવંત છે એ સંપત્તિ ન કહેવાય. જેમ કે મારી ઘરે ગાય ભેંસ હોય અને દૂધ આપે છે, તે ચોક્કસથી એ દૂધ બાહ્ય પણ છે, ઉપયોગમાં પણ આવે છે, વિનિમય પણ થાય છે, હું એને વેચું પણ છું, મને પૈસા મળે છે, પણ એ ટકાઉ નથી કે આજે મેં દૂધ એમાંથી મને મળ્યું ગાય ભેંસનું અને મેં 10 દિવસ મારા ઘરે રાખીને પછી વેચું છું, ત્યાં સુધી નાશ પામશે, બગડી જશે. તો દરેક ખાદ્ય પદાર્થ, દરેક જે આવી વસ્તુઓ જે નાશવંત છે એ સંપત્તિ ન કહી શકાય. કારણ કે ભલે બાહ્ય અડી શકાય એવું છે, ઉપયોગમાં પણ આવે છે અને વિનિમય પણ થાય છે, પણ એ ટકાઉ નથી, એટલા માટે સંપત્તિ નથી. તો જેનો જથ્થાને લાંબા સમય સુધી ન રાખી શકાય, ન સાચવી શકાય, એ સંપત્તિ નથી. એટલે જમીન, મકાન, યંત્ર આ બધું સંપત્તિ કહેવાય, કારણ કે એ લાંબા સમય સુધી સાચવી શકાય છે. પણ કોઈ માણસ બહુ સખત આમ મજબૂત હોય અને એ બહુ પરિશ્રમ કરી શકતો, એવું એની સરસ શારીરિક શ્રમ ધરાવતો અને શારીરિક બાંધો હોય, એનું શરીર મજબૂત અને ખડતલ હોય, તો એનું જે શ્રમ જે છે એના બદલામાં એ પૈસા મેળવે છે કામ કરીને, પણ એ સંપત્તિ નથી. એક તો એ શ્રમનો વિનિમય થતો નથી, અને બીજું એ શ્રમ નાશવંત છે, કારણ કે જ્યારે એની ઉંમર વધશે એમ એનું શારીરિક શ્રમ ઘટશે. તો ખેડૂત જે ઉત્પાદન કરે છે પાકનું, એ પણ નાશવંત છે, એટલે એ પણ સંપત્તિ ન કહી શકાય. તો સંપત્તિ કહેવા માટે આટલા બધા ગુણ જે વાત કરીએ આપણે, 5 ગુણ એનામાં હોવા જોઈએ, તો જ એ સંપત્તિ કહી શકાય. એટલે એ ઉપયોગમાં આવવી જોઈએ, એની અછત પણ થવી જોઈએ, એ ભૌતિક પણ હોવી જોઈએ, વિનિમય પાત્ર ધરાવતી હોવી જોઈએ અને ટકાઉ હોવી જોઈએ. આ બધા ગુણ જેનામાં હોય એને આપણે ચોક્કસથી સંપત્તિ કહી શકીએ છીએ. તો સંપત્તિનું અહીંયા વિસ્તૃત ચર્ચા કરી છે આપણે. દરેક પોઈન્ટ તમને બહુ શાંતિપૂર્વક સમજાવ્યો છે. તો સંપત્તિ આપને ખ્યાલ આવી ગયો હશે કે સંપત્તિ કોને કહેવાય છે. અને હવે આપણે શીખીએ છીએ સંપત્તિના પ્રકારો. તો જેમ વસ્તુઓના હતા 5 પ્રકારો આપણે જે જોયા પહેલા વિડીયોમાં, એમ સંપત્તિના માત્ર 2 પ્રકાર છે. એક વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ, એ પહેલો પ્રકાર છે. તો વ્યક્તિગત મતલબ જે સંપત્તિની માલિકી કોઈક વ્યક્તિની કે પરિવારની હોય,
એને કહેવાય વ્યક્તિગત સંપત્તિ. જો વસ્તુના પ્રકારમાં આ મુદ્દો હતો કે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ, બસ એ જ વસ્તુ અહીં લાગુ પડે છે કે વ્યક્તિગત સંપત્તિ એટલે જે સંપત્તિની માલિકી કોઈ એક વ્યક્તિ કે પરિવારની હોય એને વ્યક્તિગત સંપત્તિ કહેવાય. અને જે સંપત્તિ આખા સમાજ માટે હોય, કોઈ વ્યક્તિ કે પરિવાર માટે ન હોય, કોઈ વ્યક્તિ કે કોઈ પરિવાર માટે ન હોય, એને કહેવાય સામાજિક સંપત્તિ. જેમ કે મંદિર છે, બગીચો છે, એ કોઈ એક વ્યક્તિ ભલે બનાવ્યો હોય, માની લો કોઈ વ્યક્તિ બનાવ્યો પણ છે, પણ છતાં પણ એ છે તો બધા માટે સામાજિક સંપત્તિ કહી શકાય. હોસ્પિટલ છે, શાળા છે, એ કોઈ એક પરિવાર નથી આવતો ત્યાં, એ આખા સમાજ માટે છે. તો સર્જન ભલે કોઈ વ્યક્તિ કે પરિવારે કર્યું હોય, દાન ભલે કોઈ પરિવાર કે વ્યક્તિએ કર્યું હોય, પણ એનો ઉપયોગ તો આખા સમાજ માટે હોવાથી એ કહેવાય સામાજિક સંપત્તિ. તો વ્યક્તિગત સંપત્તિ જેની માલિકી કે વપરાશ કોઈ પરિવાર કે કોઈ વ્યક્તિ જ કરતો હોય, અને સામાજિક સંપત્તિ એટલે જેનો વપરાશ આખો સમાજ કરતો હોય, એને કહેવાય સામાજિક સંપત્તિ. બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો આ શબ્દો આપ જાણતા હશો કે રાષ્ટ્રીય એટલે દેશનું, આપણા જે રહેતા હોય એ દેશનું, અને આંતરરાષ્ટ્રીય એટલે વિદેશનું, દેશની બહારનું. તો જે સંપત્તિ આપણા દેશમાં છે એ રાષ્ટ્રીય સંપત્તિ છે. રસ્તાઓ છે, ઐતિહાસિક બધા સ્મારકો જે છે, નદી જે છે, પર્વત છે, ખીણ છે, એ જેટલું આપણા દેશની અંદર છે, આપણા સરહદમાં છે, એ રાષ્ટ્રીય સંપત્તિ છે. અને જે વસ્તુ આપણા દેશ સરહદની બહાર છે એ કહેવાય આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો જે સંપત્તિ સરહદની અંદર છે એ રાષ્ટ્રીય સંપત્તિ, અને જે સંપત્તિ આપણા દેશની સરહદની બહાર છે એને શું કહેવાય? આંતરરાષ્ટ્રીય સંપત્તિ. તો આ 2 હતા પ્રકાર સંપત્તિના. તો અહીંયા આખો ટોપિક સંપત્તિનો પૂરો થાય છે કે સંપત્તિનો અર્થ શું છે, અને લક્ષણો અને એના પ્રકારો. હવે બીજો શબ્દ છે કલ્યાણ, વેલફેર. તો કલ્યાણ એટલે સારી સ્થિતિ. કોઈ પણ વ્યક્તિ હોય કે કુટુંબ હોય, એની સ્થિતિ સુધરે તો શું કહેવાય? તમારું કલ્યાણ થયું. તો કલ્યાણ શબ્દ એ બહુ પ્રખ્યાત શબ્દ છે આપણા માટે, કારણ કે આપણે પુસ્તકની બહાર પણ આપણા જીવનમાં આ શબ્દ બહુ સાંભળ્યો હશે કે તેરા કલ્યાણ હોગા, તારું કલ્યાણ થાય, તારું કલ્યાણ થજો, તમારું ભલું થજો. તો એમાં કલ્યાણ શબ્દ બહુ વપરાય છે. ખાસ કરીને જ્યારે આપણને આશીર્વાદ મળતા હોય તેમાં આ શબ્દ ખાસ વપરાય છે કે તમારું કલ્યાણ થજો. તો એનો બીજો અર્થ એવો પણ છે, આ તો વાત થઈ સારી સ્થિતિ એટલે જે સામાન્ય વાત છે, પણ આપણે અર્થશાસ્ત્રની વાત કરીએ તો આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો. આપણું જે ભૌતિક જીવન ધોરણ છે, આપણી જે સંપત્તિઓ જે ભૌતિક જે દેખી શકાય, અડી શકાય છે, એમાં સુધારો, અથવા તો હજુ એનું વધુ સારી સ્થિતિનું નિર્માણ. મતલબ તમે જે હાલ જે છો એનામાં સુધારો થાય, વધારો થાય, અને કલ્યાણ કહેવાય. તો હાલ એ વ્યક્તિનું કલ્યાણ નહીં થયું એવું નથી, એ વ્યક્તિને હાલ કલ્યાણ થયું જ છે, પણ હાલ જેટલી સ્થિતિ છે એમાં પણ વધારો થાય, એમાં પણ સુધારો થાય, એને કહેવાશે તમારું હજુ વધારે કલ્યાણ થવું. એટલે કલ્યાણ મતલબ કેવું નહીં કે ખાલી ગરીબનું કલ્યાણ થાય. સમજાવું, જેમ કે કોઈ વિદ્યાર્થીને 100માંથી 90 માર્ક્સ આવ્યા, કોઈકને 30 માર્ક આવ્યા હોય, તો 30 વાળાને 40 થાય, 90 વાળાને 95 થાય, તો બંનેનું કલ્યાણ થયું કહેવાય. પછી 30 વાળો નબળો હતો એટલે એને 35 થાય, પાસ થયો એટલે એને કલ્યાણ થયું કહેવાય, અને 90 તો હોશિયાર હતો જ, અને 95 થયો તો પણ શું ફરક પડે છે? એમ નથી. જેની જે સ્થિતિ સુધરે એનું કલ્યાણ થયું કહેવાય. પછી ગરીબ હોય, મધ્યમ વર્ગ હોય કે અમીર હોય, એનું કલ્યાણ ચોક્કસથી થયું કહેવાય. તો તમારી જે હાલ જે સ્થિતિ છે એમાં સુધારો થાય એને આપણે કલ્યાણ કહીએ છીએ. તો કલ્યાણમાં મુખ્ય 2 શબ્દો વપરાતા હોય છે, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. પણ આપણે ત્યાં જ્યારે પણ વાત કરીએ કલ્યાણ, ત્યારે એ હંમેશા સામૂહિક કલ્યાણની વાત હોય છે. આખા સમાજનું કલ્યાણ થાય, આખા કુટુંબનું કલ્યાણ થાય, આખા પ્રદેશ કે દેશનું કલ્યાણ થાય, એ જ મુખ્ય ઉદ્દેશ હોય છે. તો
જેટલા પણ લોકો દેશમાં રહે છે એ દરેકની સ્થિતિ સુધરે, જેને આપણે કલ્યાણ કહીએ છીએ. અને કલ્યાણ એ લાંબા ગાળા માટે હોવું જોઈએ. ટૂંકા ગાળા માટે થાય એને કલ્યાણ ન કહેવાય. એનામાં જે સુધારો થયો છે એ સુધારો લાંબા ગાળા સુધી રહેવો જોઈએ, તો એને કલ્યાણ કહેવાય. કોઈ વ્યક્તિ જે ભિક્ષુક છે, જે માંગીને ખાય છે, એને 2 દિવસ ક્યાંકથી સારું ગરમ ભરપેટ જમવાનું મળી જાય તો એનું કલ્યાણ ન કહેવાય, કારણ કે 2 દિવસ જ પછી પાછા હતા એવા ને એવા. એટલે જે કોઈ વ્યક્તિમાં જે સુધારો થાય છે એ લાંબા ગાળા માટે હોય તો એને કલ્યાણ કહેવાય, કાયમી ધોરણે હોય તો એને કલ્યાણ કહેવાય. 2-5 દિવસ માટે એને કલ્યાણ ન કહી શકાય. તો આ સંપત્તિ અને કલ્યાણ એ વચ્ચેનો સંબંધ આપણે હવે જોવાનો છે, કારણ કે આજે શીખ્યા આપણે સંપત્તિ અને કલ્યાણ. તો આ સંપત્તિ અને કલ્યાણના ઉપરથી આપણે શું સમજમાં આવે છે? તો મેં તમે આગળ પહેલાં પણ કહ્યું શરૂઆતમાં જ કે જેની પાસે સંપત્તિ હોય એનું કલ્યાણ થાય, એવી સમજ આપણામાં પહેલેથી છે. આ અર્થશાસ્ત્ર ભણ્યા પહેલેથી આપણને એવું ખબર જ છે કે સંપત્તિ હોય એનું કલ્યાણ થાય. સંપત્તિ વધે એમ કલ્યાણ વધે. દેશની સંપત્તિ વધે છે એમ લોકોનું કલ્યાણ થાય છે. પણ આ ખ્યાલ ખોટો છે. વ્યક્તિગત આપણે વાત કરી કે કલ્યાણ 2 પ્રકારના હોય, વ્યક્તિગત અને સામૂહિક. તો વ્યક્તિગત માટે આ વાત સાચી છે કે કોઈ એક વ્યક્તિ છે, એની આવક વધી અને સંપત્તિ વધી, એનું કલ્યાણ થયું. એના જે પરિવાર છે એ માટે પણ સાચી છે, કારણ કે એ વ્યક્તિગત કહેવાય. પરિવાર એનો વ્યક્તિગત જ છે, એને પોતાનો પરિવાર છે. પણ જે સામૂહિકની વાત છે એમાં આ નિયમ ખોટો સાબિત થાય છે કે સંપત્તિમાં વધારો થવાથી લોકોનું કલ્યાણ થાય. એ નિયમ વ્યક્તિગતમાં સાચો છે, સામૂહિકમાં ખોટો છે. કઈ રીતે? સમજો કે દેશની સંપત્તિ વધી, દેશની આવક વધી, પણ એ આવક કોઈ 5 કે 6 ઉદ્યોગપતિને કારણે વધી હોય તો માત્ર એમની આવક વધી છે, બાકી બધા આવક તો એમની એમ જ છે. સમજો કે તમારા 7 વિષય છે અને 7 વિષયના ગુણનો સરવાળો 700માંથી 500 છે. બધા વિષયમાં માર્ક્સ વધે તો કલ્યાણ કહેવાય. સામૂહિક કલ્યાણની વાત કરું છું હું. પણ તમારા કોઈ 1 કે 2 વિષયમાં માર્ક્સ વધી જાય, જેને કારણે તમારા 700માંથી હવે 500 હતાની જગ્યાએ 530 થઈ ગયા, છતાં પણ સામૂહિક કલ્યાણ ન કહેવાય, કારણ કે 530 જે થયા છે એ 30 જે માર્ક્સ વધ્યા છે એ બધા વિષયમાં નથી વધ્યા, માત્ર 2 વિષયમાં જ, એકમાં 20 વધ્યા, એકમાં 10 વધ્યા, આમ કરીને કુલ 30 વધ્યા છે. એમ આખા દેશની આવક વધી જાય તો દેશના બધા લોકોની આવક વધી હશે એમ ન કહી શકાય. કોઈ ગણ્યા ગાંઠા 5 કે 6 ઉદ્યોગપતિઓની આવક વધી હોય એને કારણે પણ દેશની આવકનો સરવાળો વધે છે. જેમ તમારામાં 2 વિષયના માર્ક્સ વધવાથી કુલ ગુણ વધી ગયા પણ બાકી વિષય એવા ને એવા રહ્યા, એમ દેશમાં પણ 5 કે 6 ઉદ્યોગપતિની આવક વધે એનાથી દેશની આવક વધી જાય સરવાળો, પણ બાકી લોકોની આવક તો એવી ને એવી રહે છે. એટલે દેશની સંપત્તિ ભલે વધી પણ તમામ લોકોની આવક નથી વધી, એટલે આ સામૂહિક કલ્યાણ ન કહી શકાય. એના માટે એક ખાસ શબ્દ છે, તમે ખાસ લખી રાખજો, આવકની અસમાન વહેંચણી. આજે આવક વધી, દેશની સંપત્તિ વધી, એની વહેંચણી સમાન નથી થઈ. દેશના તમામ લોકોમાં એની અસર જોવા નથી મળી. એની અસર માત્ર 5 કે 6 ઉદ્યોગપતિ ઉપર જ જોવા મળી છે. તો જ્યારે પણ આવકની સંપત્તિની સમાન વહેંચણી થાય, એની અસર દેશના બધા લોકો ઉપર થાય, બધાનું જીવન ધોરણ સુધરે, બધાની આવક વધે, તો એ સામૂહિક કલ્યાણ કહેવાય. એટલે આ શબ્દ ખાસ યાદ રાખજો, આવકની અસમાન વહેંચણી. આ મુખ્ય કારણ છે દેશની ગરીબીનું, કે દેશની ભલે આવક વધતી હોય વર્ષે વર્ષે પણ એ 5 કે 6 લોકોને કારણે વધે છે, બાકી બધાની આવક એમને એમ રહે છે. દેશની જે આવક વધે છે એની આખા દેશમાં સમાન વહેંચણી થતી નથી, એટલા માટે દેશ ગરીબનો ગરીબ રહે છે. આ તમારો મુદ્દો ધોરણ 12માં અર્થશાસ્ત્રમાં પ્રકરણ 5માં આવવાનો છે અને આ વર્ષે પણ તમારે આ મુદ્દો ખાસ કામમાં આવશે, આવકની અસમાન વહેંચણી. તો સામૂહિક કલ્યાણ માટે જરૂરી છે કે એ કલ્યાણ તમામ લોકો માટે લાગુ પડતું હોવું જોઈએ. દેશની જેટલી સંપત્તિ વધી છે
એની અસર દેશના તમામ લોકો ઉપર થાય તો જ એને સામૂહિક કલ્યાણ કહી શકાય. તો સંપત્તિ અને કલ્યાણ સંબંધ એવો છે કે એની અસર એ બધા ઉપર થાય તો જ એનું કલ્યાણ થાય એવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આ સંપત્તિ અને કલ્યાણનો ટોપિક આજે અહીંયા પૂરો કરીએ છીએ. અને હવે નેક્સ્ટ વિડીયોમાં જે બાકી ટોપિક છે ઉત્પાદન સાધનો, જે આપણે ધોરણ 10માં એસએસમાં ભણી ચૂક્યા છે, ભૂમિ, શ્રમ, મૂડી અને નિયોજક, એના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. પણ ત્યાં સુધી આપ સંપત્તિ અને કલ્યાણનો અભ્યાસ ચોક્કસથી કરતા રહેજો. આવજો.